વિદ્યાર્થી મિત્રો, આજની મેન્સની સિરીઝમાં એક નવા સવાલ સાથે તમારી સામે આવ્યો છું. આ સવાલની વિશ્વસનીયતા એ છે કે જીપીએસસીમાં આ સવાલ પૂછાઈ ગયો છે, મેં એનો જવાબ લખ્યો છે અને જીપીએસસી જ એને ચેક કરીને ગુણ આપ્યા છે. ક્લિયર છે? તો આ એની વિશ્વસનીયતા છે. દર વખતની જેમ કહીશ કે સાધ્યમ ઓફલાઈન અને ઓનલાઈન એકેડમી જીપીએસસી ક્લાસ 1-2 હોય કે ડિવાઇસો હોય કે એસટીઆઈ હોય કે સીસીઈ હોય, એની મેન્સની મોક ટેસ્ટ લાવતા હોય છે. મારા અનુભવના આધારે એને તૈયાર કરવામાં આવે છે. એમાં સરસ રીતે ચેક કરીને એને કમેન્ટ્સ આપવામાં આવે છે અને એના મોડલ આન્સર વિડીયો લેક્ચર સ્વરૂપે આપવામાં આવે છે. તો જે પણ વિદ્યાર્થી ઇન્ટરેસ્ટેડ હોય તો તમે અમારી સાથે અચૂકથી જોડાઈ શકો છો. તમને એમ થાય કે સાહેબ હું ઘર બેઠા તૈયારી કરું છું, તો તમારા માટે જ આ સવાલ છે. ચાલો આને કનેક્ટ કરીએ, આપણે આ સવાલને કેવી રીતના ટચ કરીશું. ક્લિયર છે? ચાલો, જો આવો સવાલ જ્યારે પૂછાય છે, આ નીતિ શાસ્ત્ર રિલેટેડ સવાલ છે, તો એમાં માર્ક એ જે તે ફેકલ્ટી ચેક કરે છે એના પર ડિપેન્ડ કરે છે. કારણ કે આ સવાલ જનરલી લગભગ કોઈનો ખોટો હશે નહીં, પરંતુ આ સબ્જેક્ટિવ છે. એટલે તમે ગમે તેટલું સારું લખશો તો પણ એવું જરૂરી નથી કે બહુ સારા માર્ક મળે. પણ એટલું ખરું કે તમે જો પ્રોપર લખો તો તમને સારા માર્ક, એટલે કે ઓન એન એવરેજ માર્ક તો તમને મળશે ને મળશે જ. કારણ કે આ સવાલ કેવો છે, એક વ્યક્તિ સતત પૂર્વાગ્રહ, સહિષ્ણુતા પૂર્વાગ્રહ વાંચતો જ જાય તો એને પણ કંટાળો આવશે. કારણ કે બધાના ટોપિક કેવા છે કે આની જેવા નજીકના જ હશે. તો ખાસ યાદ રાખજો, તમારું પેપર કેટલામું ચેક થયું છે એ નક્કી કરે એવું એક સબ્જેક્ટ કોઈ હોય તો એ નીતિશાસ્ત્ર છે. તો એના સવાલ આવે ત્યારે થોડું મેટર કરે કે તમારું પેપર કેટલામાં નંબરે ચેક થયું છે. જેમ કે મારું પેપર અહીંયા તમે જુઓ તો 3130માં નંબરે ચેક થયું છે. આંકડો કટ થાય છે પણ એટલામાં ચેક થયું હશે. પણ એક વસ્તુ યાદ રાખજો કે નીતિશાસ્ત્ર એવા સબ્જેક્ટમાં માર્ક થોડા ઓછા મળે છે, તો આપણી તૈયારી એવી હોવી જોઈએ કે એકદમ સરસ અને ક્રિસ્પી, કે એમાં જે માંગ્યું છે એને અનુરૂપ લખી દેવાનું. મને આ સવાલમાં 4.5 માર્ક આપવામાં આવ્યા છે, છતાં પણ હું તમને આ બતાવીશ. કારણ કે 4.5 માર્ક આવવા પણ નીતિશાસ્ત્રમાં સારા માર્ક ગણાય છે. કારણ કે પહેલા પ્રથમમાં તો આમાં માર્ક આવે તો એને રજૂ કરી શકો કે ન કરી શકો એવો ટોપિક હોય. કેમ? કારણ કે આમાં તમારે ઇન ડેપ્થ વિચાર શક્તિ ઉપર તમારે આ પોઈન્ટને રજૂ કરવા પડે. ક્લિયર છે? જો તમે એક વસ્તુ જોશો એટલે તમને ખ્યાલ આવશે કે હું શું કહેવા માંગુ છું. તો પહેલા સવાલ જુઓ, સહિષ્ણુતા અને પૂર્વગ્રહ વચ્ચેનો તફાવત સ્પષ્ટ કરો. પૂર્વગ્રહ વિના સહિષ્ણુ બનવાનો માર્ગ કયો છે? ઇંગ્લિશમાં જુઓ તો ડિફરન્સ બિટવીન ટોલરન્સ એન્ડ પ્રિજ્યુડાઇસ. પ્રિજ્યુડાઇસ એટલે પૂર્વગ્રહ અને ટોલરન્સ એટલે કે કોઈને સહન કરવાની ક્ષમતા, સહિષ્ણુતા. વોટ ઇઝ ધ વે ફોરવર્ડ ટુ બી ટોલરન્ટ વિધાઉટ બીંગ પ્રિજ્યુડાઇસ? એટલે કે પ્રિજ્યુડાઇસ થયા વગર, એટલે કે શું કહેવાય, પૂર્વગ્રહમાં બંધાયા વગર સહિષ્ણુ બનવાના રસ્તાઓ શું છે એનું સૂચન કરો. આવો બહુ સરળ સવાલ છે, એવું પણ નથી કે હાઈફાઈ, પણ એને એડ્રેસ જબરદસ્ત રીતે કરવો પડશે. કારણ કે પહેલાને જો તમારો વિચાર ના ગમ્યો તો 1 માર્ક 2 માર્ક આમાં બહુ બેરહેમ થઈને આ પેપર ચેક થાય. આવા ટોપિક નીતિશાસ્ત્રના. ક્લિયર છે? ઓકે, ડન. તો ચાલો પહેલા આપણે એને વ્યાખ્યાયિત કરીએ, પછી એના તફાવત કહીએ ને. તો સહિષ્ણુતાની વ્યાખ્યા શું છે? કોઈ પણ વિચાર, વ્યક્તિ, બાબત પ્રત્યે વિરોધ મત હોવા છતાં સહન કરવાની ક્ષમતાને સહિષ્ણુતા કહેવાય. ધારો કે કોઈ પણ વ્યક્તિ માંસાહાર કરે છે, તમે માંસાહાર નથી કરતા, તો તમારે એને ધૃણાની નજરથી નથી જોવાનું. કદાચ એની પરંપરામાં માંસાહાર કરવું એને યોગ્ય હશે તો એ એની પરંપરા અનુસાર વર્તન કરે છે, અને તમારી પરંપરામાં એવું છે કે આપણે શાકાહાર કરવાનો છે, તો તમારો વિરોધ મત એના પ્રત્યે છે કે ભાઈ માંસાહાર ન કરવો જોઈએ, છતાં એની પરંપરાના અનુસાર એ કરે છે, તો તમે એને ટેક ઇટ ઇઝી લો છો. એનો મતલબ એમ કે તમારે એ બાબત માટે વિરોધ મત છે, છતાં તમે એને સહન કરો છો. કાંઈ વાંધો નહીં, તારે કરવું હોય તો વાંધો નહીં, હું બાજુના ટેબલ ઉપર બેસીને મારો મિત્ર છો, તું ખા, કાંઈ વાંધો નહીં, હું અહીંયા બાજુમાં બેસીશ. તો એમ કહેવાય કે તમે સહિષ્ણુ છો, કે એને એના પર છોડ્યું, તમે તમારું, પણ તમે એને સહન કરી શકો છો એ કન્ડિશનને. તમે આમ એક્શન બદલતા નથી, તમે ઇઝી રહો છો. ક્લિયર? પૂર્વાગ્રહ એટલે શું? કોઈ પણ વિચાર, વ્યક્તિ, બાબત પ્રત્યે પોતાના સંકુચિત જ્ઞાન, જો આવા વર્ડ લખવા બહુ સારા રહેશે, સંકુચિત જ્ઞાન દ્વારા બંધાયેલ અભિગમને પૂર્વાગ્રહ કહેવાય છે. કારણ કે પૂર્વાગ્રહમાં સંકુચિત શબ્દ એટલા માટે મૂકવો જોઈએ કારણ કે તમે કોઈ પણ વસ્તુ બાબતે
પૂર્ણ સત્ય નથી જાણવા. ભલે તમને એ ગમતો હોય એવો પૂર્વાગ્રહ બાંધો અથવા તો તમને ન ગમતો હોય એવો પૂર્વાગ્રહ બાંધો, હંમેશા એ નકારાત્મક એંગલ એનો વધુ હોય પૂર્વાગ્રહનો. ક્લિયર? તો એમાં તમારે શું કહેવાનું છે કે તમને ગમે છે ને તોય તમે સંકુચિત જ્ઞાનથી જ તમે પૂર્વાગ્રહ બાંધી લીધો, કારણ કે તમે એને જાણશો તો ખબર પડશે કે આ તો આપણે અનુકૂળ આવે એવું નથી, અને તમને નથી ગમતું તોય ત્યાં સંકુચિત જ્ઞાન દ્વારા જ પૂર્વગ્રહ બંધાયેલો હશે, કારણ કે તમને ખબર પડશે કે યાર આ તો આપણે સાથે સેટ થાય એવું છે, આ તો અનુકૂળ છે. તો આમાં તમારે આવો શબ્દ યુઝ કરવાથી તમને સારો પ્રભાવ પડશે કે કોઈ પણ વિચાર અને વ્યક્તિ બાબત પ્રત્યે પોતાના સંકુચિત જ્ઞાન દ્વારા બંધાયેલ અભિગમ ને પૂર્વાગ્રહ કહેવાય છે. એટલે આપણે બે વ્યાખ્યા સ્પષ્ટ કરી દીધી. જેટલી વ્યાખ્યા સ્પષ્ટ હશે એટલો તમારો તફાવત જોરદાર બનશે, કારણ કે એ વ્યક્તિ સમજશે કે આને બે વસ્તુ ખબર છે તો હવે એનો ડિફરન્સ ખબર હોવાની સંભાવના પાકી બનશે. આટલું ક્લિયર? સહિષ્ણુતા અને પૂર્વગ્રહ ધર્મ, વંશ, જ્ઞાતિ, લિંગ, ભાષા, સ્થળ, સમાજ સંબંધિત બાબતો સાથે નિસ્બત ધરાવે છે. એટલે કે કોઈ પણ વ્યક્તિ સહિષ્ણુ છે અથવા તો કોઈ પણ વ્યક્તિને કોઈ બાબત માટેનો પૂર્વગ્રહ છે તો કોના બાબતે હોય? ધર્મ બાબતે હોય, વંશ બાબતે હોય, જ્ઞાતિ બાબતે હોય, લિંગ બાબતે હોય, ભાષા બાબતે હોય, સ્થળ બાબતે હોય, સમાજ બાબતે હોય, સંબંધિત બાબતો માટે. ક્લિયર છે? હવે તમને એમ થાય કે આ તફાવત કેવી રીતના? તો જુઓ, સહિષ્ણુતા અને પૂર્વાગ્રહનો તફાવત જુઓ. પહેલું મેં લખ્યું છે કે સકારાત્મક ખ્યાલ છે, અને આમાં મેં લખ્યું કે નકારાત્મક ખ્યાલ છે. સકારાત્મક ખ્યાલ શું કામ છે? તો ભાઈ કોઈને સહન કરવું એ સારી બાબત છે, એટલે તમારે વાતમાં ઝઘડા નહીં થાય, વાતમાં વિવાદ નહીં થાય અને શાંતિ જળવાશે, કારણ કે તમે કોઈને પ્રત્યે સહિષ્ણુ છો. તારે જે કરવું એ મને વાંધો નથી, પણ તું તારા સીમામાં રહે. બરાબર? તો એને સહિષ્ણુ એટલે સકારાત્મક ખ્યાલ છે. જ્યારે પૂર્વાગ્રહ હોય એટલે તમે દરેક વ્યક્તિ સારું કરશે પણ એનો પૂર્વગ્રહ તમારા માટે ખોટો છે તો તમને ખોટો જ લાગશે. એ કોઈ વ્યક્તિ ખોટું કરે છે પણ પૂર્વગ્રહ એવો છે કે ના ના આ તો સારું જ હોય, તો તમને એની કોઈ દિવસ ભૂલ જ નહીં દેખાય અને તમે નુકસાનમાં જશો. તો આ નકારાત્મક ખ્યાલ છે, આ સકારાત્મક ખ્યાલ છે. ક્લિયર છે? પછી બીજો તફાવત, વ્યક્તિને બીજા પ્રત્યે સામંજસ્ય સ્થાપિત કરવા પ્રેરે છે. સામંજસ્ય એટલે હળી મળીને રહેવું. તમે જો સહિષ્ણુ હો તો ધારો કે તમારાથી ગમે તેવો વિરોધ મત અથવા તો વિરોધ વિચારધારા અથવા વિરોધ પરંપરા અથવા તો વિરોધ ધર્મમાંથી આવતો હોય તોય તમે એની સાથે સામંજસ્ય સ્થાપી શકશો, કારણ કે તમે સહિષ્ણુ છો. જો પૂર્વગ્રહ હોય તો વ્યક્તિને અન્ય વ્યક્તિથી ભૌતિક અને માનસિક અંતર વધારશે. એટલે હું પૂર્વગ્રહ હોય કે ના ના તમે તો એવા જ હો, બરાબર, એટલે તમે એનાથી ડિસ્ટન્સ જ મેન્ટેન કરશો. તમે કોઈ દિવસ શાંતિ નહીં સ્થાપે, કોઈ દિવસ હળીમળીને નહીં રહો, કારણ કે તમને પૂર્વગ્રહ બંધાયેલો છે. આ તો આમ જ હોય. ક્લિયર? તો તમે એનાથી ભૌતિક અંતર અને માનસિક અંતર પણ વધારશો. એનો વિચાર તમને તમારાથી વિપરીત જ લાગશે કોઈ પણ સંજોગોમાં. ક્લિયર? કારણ કે પૂર્વગ્રહ બંધાઈ ગયો છે. તો આમાં શું છે? આમાં વ્યક્તિ સાથે સામંજસ્ય સ્થાપવાની સૂચન કરશે, અને પૂર્વગ્રહ હશે જો એને બહુ જ લેશો એવી રીતના તો વ્યક્તિ વચ્ચે માનસિક અને ભૌતિક અંતર વધશે. ત્રીજો પોઈન્ટ શું બન્યો કે સહિષ્ણુ હોય તો નિષ્પક્ષ બનીને કાર્ય કરવા પ્રેરે છે. એટલે તમે કોઈ વ્યક્તિ માટે કોઈ આવું તેવું નહીં કે તું સાચો જ હોય, બરાબર, તમે નિષ્પક્ષ જજમેન્ટ કરશો, તું ખોટો ને તું સાચો, કારણ કે હું બે પ્રત્યે સહિષ્ણુ છું, તમે મને કોઈ તમારી રીતના મને ઢાળી નહીં શકો, હું નિષ્પક્ષ રહીશ. જ્યારે પૂર્વગ્રહ તમારામાં બંધાઈ જાય તો નિષ્પક્ષતા તમે ગુમાવી બેસશો, કારણ કે તમને એક વ્યક્તિ માટે પૂર્વગ્રહ છે કે આ કોઈ દી ખોટો ન હોય અને બીજા વ્યક્તિ માટે પૂર્વગ્રહ છે કે આ હંમેશા ખોટો હોય. પછી કદાચ પેલો ખોટો સાચો હોય તો એ તમને ખોટો લાગશે અને ખોટો હોય તો એ સાચો લાગશે, કારણ કે પૂર્વગ્રહ જ છે તમારે. એટલે તમે ક્યારેય નિષ્પક્ષ રહી શકશો નહીં, એટલે નિષ્પક્ષતા ગુમાવી દેશો જ્યારે આમાં નિષ્પક્ષતા રહેશે. સહિષ્ણુતાથી ભાઈચારો અને રાષ્ટ્રીય અખંડિતતા વધે. આવા પોઈન્ટ લખવાથી થોડો એવો પ્રભાવ પડશે કે ભાઈ થોડું ભવિષ્યનો અધિકારી બનવાની ભાષા શક્તિ ધરાવે છે, સારી ટર્મ્સ ધરાવે છે, કારણ કે સિમ્પલ બાબત નહીં, તમે મોટા લેવલે વિચારો ને કે જો સહિષ્ણુ હોય તો રાષ્ટ્રની અખંડિતતા જળવાય, એટલે રાષ્ટ્રમાં ભાઈચારો વધે, અખંડિતતા જળવાય, કે જુદી જુદી સંસ્કૃતિ, પરંપરા, ભાષા, ધર્મ, ખાનપાનથી આવતા લોકો પણ જો એકબીજાનો વિરોધ મત ધરાવતા હોય છતાં એને સહન કરવાની ક્ષમતા હોય તો ભાઈચારો વધે. એ તો ઠીક છે, પણ એ છેલ્લું અંતિમ લક્ષ્ય ક્યાં આવી જાય? રાષ્ટ્રની અખંડિતતા જળવાઈ રહી શકે. ક્લિયર? અને જ્યારે અહીંયા શું આવશે? જો પૂર્વગ્રહથી જ કામ કરવામાં આવશે તો રાષ્ટ્રની અખંડિતતા અને ભાઈચારો ખતરામાં મુકાશે. આટલું પહેલાં ક્લિયર છે? છેલ્લો પોઈન્ટ શું છે? વ્યક્તિ વસ્તુનિષ્ઠ અને સત્યનિષ્ઠ બનશે. સહિષ્ણુ
વસ્તુનિષ્ઠ અને સત્યનિષ્ઠ એટલે ઓબ્જેક્ટિવ અને ઇન્ટિગ્રિટી. તો સહિષ્ણુ હશે ને તો એની ઓબ્જેક્ટિવિટી જળવાઈ રહેશે, કારણ કે એ કોઈ બાબત નહીં જોવે કે ઓકે આ પૂર્વગ્રહ એમાં નહીં આવે, એટલે એમ કહેશે કે ઓકે એ બધા ફેક્ટર નહીં, આ કરવાનું તો એણે કરી દીધું. એ પછી ગમે તે જ્ઞાતિનો હોય, જાતિનો હોય, કોઈ ધર્મનો હોય, કોઈ વંશમાંથી આવતો હોય, કોઈ લિંગ ભેદ નહીં હોય, એમ કહેશે કે ભાઈ આ ઉદ્દેશ હતો એ પૂરો થાય છે તો ભાઈ વાંધો નહીં, એ આપણીથી અલગ મત હોય તો એ નહીં જોવાનું, આપણી વસ્તુનિષ્ઠ જોવાનું કે કામ થવું જોઈએ. તો એ આ કરી શકશે, વસ્તુનિષ્ઠ અને સત્યનિષ્ઠ રહી શકે સહિષ્ણુતાથી લોક. જ્યારે પૂર્વગ્રહથી હોય તો વ્યક્તિ વસ્તુનિષ્ઠ કે સત્યનિષ્ઠ ન રહે. એટલે શું, તમને ધારો કે તમને કોઈ વસ્તુ ગમે છે પણ તમારે જેના પ્રત્યે પૂર્વગ્રહ બંધાઈ ગયો ને તો એ વસ્તુ કરીને બેસે ને તોય તમારે એમ જ કહેવું પડશે ના મજા ના આવી બોસ, બરાબર. તો તમે કેમ એવું કહેશો કે ભાઈ બોસ મને મજા ના આવી, કારણ કે એણે ગમે તેટલું કામ કર્યું છતાં તમારા પૂર્વગ્રહમાં એ છે કે ખોટો છે તો ખોટો, એટલે તમને જે ગમે છે કામ થઈ ગયું છે ને તોય તમને મજા નહીં આવે. તો તમે વસ્તુનિષ્ઠ એટલે કે તમને જે ફળ મળવાનું તો એ મળી ગયું છતાંય પૂર્વગ્રહ છે કે આ તો ન જ કરી શકે, તો એ વસ્તુનિષ્ઠ અને સત્યનિષ્ઠ રહી શકશે નહીં. આટલું ક્લિયર? તો આટલા તફાવત સમજાવી દીધા. હવે બીજો પોઈન્ટ આપણે ઉપાડવાનો છે, પૂર્વગ્રહ વિના સહિષ્ણુ બનવાનો માર્ગ કયો? એટલે કે કોઈની પ્રત્યે ગેરધારણા બાંધા વગર મારે સહન કરવાની શક્તિ વિચારવી છે કોઈ વ્યક્તિ પ્રત્યે, તો એના કોઈ માર્ગ છે, એના કોઈ રસ્તા છે? તો આપણે સરસ લખવાનો પ્રયત્ન કર્યો છે, અંતરકરણનો અવાજ મજબૂત કરવો, જેને કહેવાય વોઇસ ઓફ કન્સાઇન્સ. વોઇસ ઓફ કન્સાઇન્સ, વોઇસ ઓફ કન્સાઇન્સ એટલે અંતઃકરણનો અવાજ. જેણે નીતિશાસ્ત્ર થોડું વાંચ્યું હશે સારું એને ખબર હશે કે અંતઃકરણનો અવાજ ક્યારેય ખોટો હોતો નથી. ચોર ચોરી કરે, દુનિયા ભલે નથી જોતી છતાંય ચોરના પોતાનું મન તો એક વખત એને કહેતો હોય કે બાપુ તમે ખોટું કરી રહ્યા છો, તમે થોડા સાવધાન બનો. તો ચોરને કોઈ જ્યારે દુનિયા નથી જોતું ને ત્યારે અંદરની એની આત્મા જોવે છે. એટલે ગમે તેવો ખોટો વ્યક્તિ હોય તો એની આત્મા તો એને કહે કે તું ખોટું કરજો, ધ્યાન રાખજે. તો આને કહેવાય અંતઃકરણનો અવાજ. જો તમે અંતઃકરણનો અવાજ સાંભળતા થઈ જાઓ તો તમને દરેક વસ્તુ ખબર પડશે કે આ સાચી કે ખોટી. તો તમને એમાં એ પણ ખબર પડશે કે આના માટે મારે પૂર્વગ્રહ શું કામ બાંધવો જોઈએ. તો તમે એ નહીં બંધાય તો તમે સહિષ્ણુ ઓટોમેટિક બનવા લાગશો. પછી સારું વાંચન કરવું, જેવું તમે વાંચતા હોય એવા તમે બનો. તમે તમારા પૂર્વગ્રહ આધારિત કોઈ પણ મૂવી જુઓ કે કોઈ પણ પાઠ્યપુસ્તકનું વાંચન કરો અથવા તો સતત એનું કન્ટેન્ટ જોતા જાઓ, બરાબર, તો તમે એના પર પૂર્વગ્રહ બનશો, તમે કટ્ટરવાદી બનશો, તમે પૂર્વગ્રહી બનશો, એટલે તમે સહિષ્ણુ પછી રહી શકશો નહીં. એટલે પહેલો શબ્દ શું છે? સારું વાંચન કરો. ત્રીજો શબ્દ છે, કારણ કે તમને કીધું છે કે માર્ગ કયો છે, તે તો આપણે જ માર્ગ રજૂ કરવાના ને તમે અમને પૂછ્યો છે. તો ત્રીજો પોઈન્ટ શું છે? આત્મમૂલ્યાંકન કરી પૂર્વગ્રહના કારણો શોધવા. હવે પૂર્વગ્રહ છે તો તમે એક વખત આત્મમૂલ્યાંકન કરો ને કે યાર મને આ આ વ્યક્તિ ખોટો લાગે છે, પેલો વ્યક્તિ ખોટો લાગે છે, તો એક વખત નથી લાગતું કે મારે ચેક કરવું જોઈએ કે ભાઈ મારી કોઈ ભૂલ નથી થતી ને કે આ બધું કરે તો મને ખોટો કેમ લાગે? જો તમે આત્મમૂલ્યાંકન કરતા થાવ, અંતઃકરણનો અવાજ સાંભળતા થાવ, સારું વાંચન કરતા થાવ, તો કોઈ વ્યક્તિ વિશે પૂર્વગ્રહ બિનજરૂરી બંધાશે નહીં અને તમે સહિષ્ણુ બનવાના રસ્તે ચાલશો. ભાવનાત્મક બુદ્ધિમત્તા, કોઈ પણ વસ્તુને પોતે અનુભૂતિ કરો, તમે એની સાથે ભાવના સેમ કરી લો કે કદાચ હું જો એ પરંપરામાં હોત તો હું આ ન કરતે. આવી બુદ્ધિમત્તા તમારામાં આવી જાય એને કહેવાય ભાવનાત્મક બુદ્ધિમત્તા. એટલે કે ભાવનાથી જો વિચારવાનું કે યાર હું એ જગ્યાએ હોય તો હું શું કરું. ધારો કે મારો ત્યાં જન્મ થાય તો હું એ પરંપરા તમને જે નથી ગમતી તો એ તમે ન કરતા હોત. તો ભાવનાત્મક બુદ્ધિમત્તાથી તમે જો વિચારતા થાવ તો કદાચ તમે આવેશમાં નહીં આવો, તમે જે પણ વસ્તુ હશે એના પર્ટિક્યુલર એને એટેચ થઈને રહેશો અને ભાવનાત્મક બુદ્ધિમત્તાથી તમારો પૂર્વગ્રહ બંધાશે નહીં. તમે એની જગ્યાએ જોતા શીખશો એટલે આવેશ નહીં થાય, ધૃણા નહીં થાય, તમે એની પણ સ્થિતિને અનુભવી શકશો. એટલું ક્લિયર? પછી ડેવિડ ગોલમેન પ્રમાણે પછી આવા નામ લખી દેવાના. નીતિશાસ્ત્ર છે અથવા તો જાહેર વહીવટ છે તો એમાં કોઈ પ્રોફેશનલ વ્યક્તિની કોઈ થીસીસ હોય તો એવા નામ લખવાથી થોડો બેનિફિટ થાય.
બરાબર, ડેવિડ ગોલમેન પ્રમાણે સેલ્ફ અવેરનેસ અને સોશિયલ સ્કિલ વિકસાવવી જોઈએ. જો તમને સામાજિક બનવાની સ્કિલ ડેવલપ થવા મળે તો ઓટોમેટિક તમે સામાજિક ક્યારે બનો? સામાજિક બનવું એટલે કે અતડું ના બનવું. અતડું બનવું એટલે કે બસ આમ ઇન્ટ્રોવર્ટ બનીને કે ના નથી બોલાવો, તમે વળી કોણ, હું મારી દુનિયા એકલી. બરાબર, પણ તમે સામાજિક બનો, તમે સોશિયલ સ્કિલ ડેવલપ કરો તો તમે ખાલી એક અતડું બનીને નહીં રહો. અને જો તમે સામાજિક બનશો ને તો ઓટોમેટિક તમને બધા સાથે હળી મળશો ને એટલે પૂર્વગ્રહ તમારો દૂર થતો જશે કે ના બધા સારા છે, આપણે એવું ન વિચારવું જોઈએ. તો એ છે ડેવિડ ગોલમેન પ્રમાણે સેલ્ફ અવેરનેસ ડેવલપ કરો, સોશિયલ સ્કિલ વિકસાવો. અને છેલ્લું છે પૂર્વાગ્રહના દુષ્પરિણામો અને સહિષ્ણુતાના સારા પરિણામો વિશે સજાગ બનો. એટલે કે તમને ખબર હોવી જોઈએ કે પૂર્વાગ્રહ રાખવાથી કેવા દુષ્પરિણામો આવે છે અને સહિષ્ણુ બનવાથી કેવા સારા પરિણામ આવે છે. જો આના પ્રત્યે વ્યક્તિ સજાગ બને તો એના વર્ક કલ્ચરમાં જશે, અથવા તો એ ઓફિસમાં બોસિઝમ એને બતાવવું છે કે હું આ ઓફિસનો બોસ છું, તો એને ખબર પડશે કે ભાઈ મારે બધા વ્યક્તિ પાસેથી કામ લેવું હોય તો મારે પૂર્વગ્રહ નહીં બાંધવો પડે, નહીંતર મારી આખી સંસ્થા છે ડાઉન થઈ જશે. પણ જો બધામાં આશાવાદ બતાવતા જાય, સહિષ્ણુ થોડો બને કે કંઈ વાંધો નહીં આ વખતે જવા દો, આપણે નેક્સ્ટ ટાઈમ ધ્યાન રાખશું, તો આવું બને તો કદાચ એને સારા બેનિફિટ્સ મળશે. તો પૂર્વાગ્રહના દુષ્પરિણામ અને સહિષ્ણુતાના સારા પરિણામ વચ્ચે જો સજાગ બનશો તો તમે સારું સહિષ્ણુતા કેળવી શકશો. તો આવી રીતના આપણે નીતિશાસ્ત્રના સવાલને પણ ટેકલ કરવા જોઈએ કે થોડું પ્રોપર ટર્મ્સ જાણો, પૂર્વાગ્રહ કોને કહેવાય, સહિષ્ણુતા કોને કહેવાય, એના વચ્ચેના તફાવતો શું છે. ડાયરેક્ટ તફાવત લખવા ન જવાય, પહેલાં એને એવો અહેસાસ કરાવો કે મને આ બે ટર્મ્સ ખબર છે, પછી એના તફાવત પર જાઓ અને પછી તમને જે છેલ્લો મુદ્દો આપ્યો છે કે આ છોડીને આપણે આ બનવું હોય તો કોણ, તો નીતિશાસ્ત્રમાં આવા શબ્દ આવે, વોઇસ ઓફ કન્સાઇસ એટલે અંતઃકરણનો અવાજ શું છે, આત્મમૂલ્યાંકન શું છે, ભાવનાત્મક બુદ્ધિમત્તા શું છે, સારું વાંચન શું છે. બરાબર, તો આવા બધા પોઈન્ટ લખો તો નીતિશાસ્ત્રમાં વન ઓફ ધ બેસ્ટ માર્ક આપણે 4 થી 6 સારા ગણી શકીએ. 4.5, 5, 6 સારા માર્ક કહેવાય, કારણ કે આમાં હળવેક દેખાનું એ આમ કરી અને 2 કરી દે, કારણ કે ખોટું ન પાડે, કારણ કે બધાએ થોડું ઘણું આવું લખ્યું જ હોય. પણ જો થોડી પ્રોફેશનલ થોડા સેટ કરશો, આવા કોઈ વ્યક્તિના નામ લેશો, થોડા કોઈક એક્ઝામ્પલ સેટ કરશો, થોડા તફાવત સામાન્ય માણસને પણ ગળે ઉતરે એવા લખશો, કારણ કે આ તો ટોપિક કહેવાય સામાન્ય માણસને ખબર પડે સહિષ્ણુતા, પૂર્વગ્રહ, તો એને ખબર પડે એવું લખો એટલે માર્ક સારા મળશે. ક્લિયર છે? તો આ ટોપિકને અહીંયા આપણે સમાપ્ત કરીએ છીએ. જય હિન્દ, જય ભારત.